કવિતા, એ કવિતા. હા બોલો માં. શું છે આ? કેટલી વાર બોલાવવી પડે? આટલી વારથી અંદર બેસીને શું કરતી હતી? કંઈ નહોતી કરતી માં, હું તો એમ જ બેઠી હતી. સારું, મારે મોડું થાય છે, હું ઓફિસ જઉં છું. તું જરા સાચવીને રહેજે, ઠીક છે? ઠીક છે માં. જો તું બહાર જાય તો તારે મને પૂછીને બહાર જવાનું. મને પૂછ્યા વગર ક્યાંય બહાર નથી જવાનું, ઠીક છે? ઠીક છે માં, હું બહાર નહીં જઉં, ઘરમાં જ રહીશ, ઠીક છે ને? સારું, હું ઓફિસ જઉં છું. નાસ્તો તૈયાર છે, ખાઈ લે. ઠીક છે માં. કોણ છો તમે? કોનું કામ છે? મારું નામ કમલેશ છે સારું. અને હું તારી મા સાથે ઓફિસમાં કામ કરું છું. વિચાર્યું કે તારી મા સાથે વાત કરું. એમ વાત છે? મમ્મી તો સવારે જ ઓફિસ ચાલી ગઈ. એવું છે? પણ એમણે તો મને ઘરે બોલાવ્યો છે. હા, ઓફિસ ક્યારે ગયા? મમ્મી સવારે 9 વાગતા જ ઓફિસ ચાલી ગઈ. ઓ, એ વાત છે. શું વાત છે? તમારે મમ્મી સાથે કઈ કામ છે? ગયા અઠવાડિયે એમણે મને 30,000 રૂપિયા આપ્યા હતા અને પૈસાને લેવા માટે મમ્મીએ મને અહીંયા બોલાવ્યો છે. જુઓ, તમે અને મમ્મી એક જ ઓફિસમાં કામ કરો છો ને, તો ઓફિસમાં જ આપી દેતા ને. હા જરૂર, પણ મમ્મીએ કીધું કે તમે પૈસા ઘરે આવીને આપી જજો. ઠીક છે, પણ મમ્મી તો સવારના 9 વાગે જ ઓફિસ ચાલી ગઈ. હવે શું કરીએ? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તે જલ્દી અહીંયા પહોંચી જશે, કેમ કે આજે ઓફિસમાં પણ કોઈ મોટું કામ નથી. તેથી તેઓ અહીં આવે ત્યાં સુધી હું અહીંયા જ વેઇટ કરું છું. એમ વાત છે? સારું, રૂકો, હું મમ્મીને ફોન કરી લઉં. તમે જે નંબર ડાયલ કર્યો છે તે સંપર્ક ક્ષેત્રથી દૂર છે. દયા કરી પુનઃ પ્રયાસ કરશો. બેટા, મમ્મી ફોન નથી ઉપાડી રહી? નથી, એમનો નંબર નોટ રીચેબલ આવે છે. હા. લાગે છે કે સિગ્નલ ઓ નથી. એમ છે? સારું, તે નથી આવતા ત્યાં સુધી અહીંયા જ રાહ જોઉં છું. અહીંયા કે? હા ચોક્કસ. હા. તારી મમ્મી આવશે પછી હું એમને પૈસા આપીને નીકળી જઈશ, ઠીક છે? મને એક ગ્લાસ પાણી આપને. ઠીક છે. અંકલ, આલો. સારું બેટા. સારું, તમે અહીંયા જ બેસો. ઓકે. શું કરે છે બેટા? હા. મોબાઈલ
મોબાઈલમાં બિઝી છે. હેલો, મેં તમને બહાર બેસવાનું કીધું હતું ને, બેડરૂમમાં કેમ આવી ગયા? વાત એમ છે કે તું દેખાય નહીં એટલે હું અહીંયા સુધી આવી ગયો. સારું, પહેલા તમે બહાર જાઓ. કેમ બેટા, મને કેમ બહાર જવા કહી રહી છે? હું તો તારી માનો ફ્રેન્ડ છું ને. કીધું ને, અહીંથી ચાલ્યા જાઓ. મેં હમણાં જ મારી મા સાથે વાત કરી. એ અહીં આસપાસ જ છે. 2 મિનિટમાં ઘરે આવી જશે. એમના આવવા સુધી બહાર જ વેઇટ કરો. 2 મિનિટમાં આવવાના છે? હા. એમ વાત છે. સારું સારું, વેઇટ કરું છું. હમ. 2 મિનિટમાં આવવાની છે. કરીના, કરીના, બારણું ખુલ્લું કેમ મૂક્યું છે? હા બોલ, શું નામ કીધું એણે? કમલેશ કીધું માં. કમલેશ કીધું? હા. આ નામથી તો હું કોઈને પણ નથી ઓળખતી. અને આ નામનું કોઈ વ્યક્તિ મારી ઓફિસમાં પણ નથી. શું કહો છો? એણે તો કીધું કે તમારી ઓફિસમાં કામ કરે છે. અરે કીધું ને, એવું કોઈ નથી. તારી વાત સાંભળીને મને શક થાય છે. આજકાલ બહાર શું થાય છે એ ટીવી અને ન્યૂઝપેપરમાં જુએ છે ને. કોઈ પણ આવીને કહેશે કે એ મને ઓળખે છે તો શું અંદર બોલાવી લઈશ? એમ વાત નથી માં. એણે કીધું કે તમને પૈસા આપવાના છે. જો મને પૈસા આપવાના હોય તો મારી સાથે વાત કરે ને. જ્યારે તે એને કીધું કે હું થોડી મિનિટમાં આવું છું તો એ ડરીને ભાગી ગયો. જો તે એને આવું ન કીધું હોત તો એ સાચે તારી સાથે કોઈ ખરાબ હરકત કરતો. એટલે જ જ્યારે બહાર જાઉં છું તો તને કહીને જાઉં છું કે સાચવીને રહેજે. હવે સમજાયું ને કે કેમ કહું છું? એણે કીધું કે તમારી સાથે કામ કરે છે એટલે એને અંદર બોલાવ્યો માં. જો કોઈ પણ અજાણ્યો માણસ ઘરે આવે તો એને અંદર આવવાનું ન કહેતી. જો કરીના, આગળથી કોઈ પણ ઘરે આવે અને કહે કે મને કે તારા પપ્પાને ઓળખે છે, એને બહાર જ ઊભું રાખીને જે હોય તે વાત કરી લેવી. સમજી ગઈ ને તું? જો એ કહે કે અંદર આવીને રાહ જોઉં છું તો ના પાડી દેજે. આ કળિયુગમાં આપણે કોઈની ઉપર વિશ્વાસ ન કરી શકીએ. ઠીક છે મમ્મા. દરેક પળ સાચવીને રહેવાનું છે. જમાનો ખરાબ છે, કોઈનો ભરોસો નથી. જો સાચવીને ન રહીએ તો કંઈ પણ થઈ જાય. સારું મમ્મા, હવેથી હું સાવધાન રહીશ. હા ઠીક છે ઠીક છે.